ના એ બધું કર્યું. અરે યાર, હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે જઈએ છીએ પેટ્રોલ લેવા માટે. ગાડીમાં પેટ્રોલ પતી ગયું છે, તો હવે પેટ્રોલ લેવા માટે જવું પડશે. તો ભાઈઓ ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે પેટ્રોલ લેવા માટે. મળ્યું ડાકણ એ લાગી જાય કે થઈ જાય ડાકણ આવી જાય તું થઈ આવી જાય તું એ આ રહ્યું આ ડાકણ લઈ લે હું પાઇપ આવે જાય તે બોટલમાં લાવીએ છે ને આપું. તો આપણે જઈ રહ્યા છીએ પેટ્રોલ ભરાવવા માટે, કારણ કે ગાડીમાં આપણી પેટ્રોલ પતી ગયું હતું કાલે. તો હવે આ ગાડી લઈને જઈશું, પેટ્રોલ ભરાઈ લઉં છું અને પછી લાઇબ્રેરી નીકળીએ અહીંયાથી. અત્યારે આપણે આવી ગયા ચા પીવા માટે. તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા ચા પીવા માટે. હું અને યુવરાજભાઈ પેટ્રોલ લેવા હતા એમને એમ ચા પીવા માટે આવી ગયા. અત્યારે ગાડી આપણે ત્યાં મૂકી દીધી. યુવરાજભાઈ અહીંયા છે, ચા અહીંયા છે. હવે બરાબર ધમકાવીએ આપણે. ચા પીએ છીએ આપણે રજવાડી છીએ અમે. ભાઈ મરસા વાટી રહ્યા છે અને નરેશભાઈ અત્યારે ખીચડી બનાવવાના છે. તો આ રેડી થઈ ગયું છે અને ભાત પણ રેડી કરી નાખ્યા છે. અને અનુજભાઈ એ લોકો આવી ગયા છે ફટાફટ લાઇબ્રેરીથી. અત્યારે હું લાઇબ્રેરી આજે નથી ગયો. બનાવી દીધી ખીચડી, બસ તમારે ખાવાની છે ખાલી. બધું કેસરી બનાવે રેડી થઈ ગયું કેવું? તો બપોરના અત્યારે ખીચડી બનાવી રહ્યા છીએ અમે. હું અત્યારે રીડિંગ કરી રહ્યો છું. અહીંયા જોઈ શકો છો, બેઠા બેઠા રીડિંગ ચાલુ છે અત્યારે. હવે જમીન પછી લાઇબ્રેરી જઈએ ને. મને થોડીક આદત છે ને જે જોરમાં વાંચવાની છે, પણ છે ને ત્યાં લાઇબ્રેરીમાં કેવું વસાતું જોરમાં વસાતું નહીં મળે. એટલે અહીંયા જોરમાં વાંચી લેવાનું ફટાફટ હે ને. થોડુંક બાકી છે, હવે આટલું જ બાકી છે આ બુકમાં. એટલે આ પતાવી અને પછી આપણે MCQ સોલ્વ કરવા ચાલુ કરશું. આજે ગુજરાતી વ્યાકરણમાં બી બાકી છે. ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ વ્યાકરણ છે. મેથ્સ રીઝનિંગમાં તો એક દિવસમાં પતી જશે આપણું, કારણ કે એ આપણને આવડે છે પહેલાંથી. એટલે મેથ્સ રીઝનિંગમાં એક દિવસમાં ખલાસ કરી દઈશું. પછી ગુજરાતી વ્યાકરણ એક દિવસમાં પતી જશે. બસ હજી આપણી જોડે 15 દિવસ જેવા છે, 10 દિવસ 10-15 દિવસ છે આપણી જોડે. તો વાંચીએ ફટાફટ. ચાલો, માનું ચાલી રહ્યું છે અત્યારે. ખીચડી જે બનાવી હતી. તો ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છે બજારમાં વેજીટેબલ લેવા માટે. લોટ આપણે બાંધી દીધો છે. હવે જયેશભાઈને સોંપી દીધું છે રોટલી બનાવવાનું. લોટ કેટલો જોરદાર બાંધી જુઓ. હવે રોટલી બનાવશે જયેશભાઈ. શું કહેવું જયેશભાઈ? તો હવે અમે જઈએ છીએ શાકભાજી લેવા માટે. તો જયેશ આપણે યુવરાજભાઈ સાથે જઈએ છીએ અમે વેજીટેબલ લેવા માટે. તો ફટાફટ જઈએ. શું કે ફિલિંગ દેખો. તો ચલો ફટાફટ જઈએ. ના એ બધું હું કર્યું. અરે યાર, ટેકો મૂકી દે પણ બધા વાસણો પાડ નાખ્યા. જો તમે આવું કામ છે અનોજભાઈ. મેં નીકળી ગયા છે જવા માટે અત્યારે. અને ગાડી આપણી અહીંયા પડી છે. तो गाड़ी को स्टार्ट करते हैं एंड निकलते हैं यहाँ से जाने के लिए बाजार में. तो આજે ફરી આપણે આવી ગયા છે બજારમાં વેજીટેબલ લેવા માટે. તો પહેલાં આપણે વટાણા લઈ લઈએ. વટાણાને હું લઈ લઈએ. હા રે માછી વટાણા આપો ને. 30 આપી દો ને. હવે અરે પણ બધા પોસા છે માછી.
ના 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 ફરી પાછું આવવાનું છે અમારે. નહીં આવવાનું એવું નહીં યાર. સારું રાખજો. કાયમ માટે આવીએ એમ. ટામેટા લઈ રહ્યા છે અત્યારે. અત્યારે આપણે ગાડી લઈને હવે નીકળીએ. ઓકે સારું. અત્યારે આપણે સિગ્નલ ઉપર ઊભા છે. અડધી મિનિટ આપણે ઊભું રહેવાનું છે અહીંયા, પછી આપણે નીકળીએ. પબ્લિક બહુ બધી ઊભી છે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છીએ વેજીટેબલ લઈને. હવે રોટલી બની ગઈ છે ફાઇનલી. ક્યાં મળશે પછી જવા. આપણે આવી જશે રૂમ પર ચાલતા ચાલતા. આ કોણ લાવ્યું ને લા? ચાલો ભાઈઓ દોડી આવ્યા તમે? ભૂખા કાઢ નાખ્યા. ટામેટા આપણે વાટી નાખ્યા છે. યુવરાજભાઈ મરસા વાટી રહ્યા છે અત્યારે, અને ડુંગળી પણ વાટવાની છે, અને વટાણા પેલા ફોલે છે ત્યાં આગળ તમને બતાવી દઉં. વટાણા ફોલી રહ્યા છે. કોણ વટાણા ફોલે? એ મ્યુઝિક બંધ કરજે ભાઈ. તો અત્યારે વટાણા ફોલી દઉં. 3 જણા ભેગા થઈને વટાણા ફોલો ના તમે. ઓહો હો 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 ભારી બનાવવાના છે આસ્તે. તું શાક બનાવે કે? जयेश भाई बनाएगा और इसका ये मैं बनाऊंगा. ओके मेरे भाई. तो चलो આપણે ડુંગળી વાળી નાખીએ પછી. સબ્જી ફાઇનલી બની ગઈ છે, પણ યુવરાજભાઈ અત્યારે રોટલા બનાવી રહ્યા છે. બહુ શાનદાર. દેખો એક રોટલો બનાવી દીધો છે. કેટલા રોટલા બનાવશો યુવરાજભાઈ? 3 રોટલા. ઓકે તો બનાવી દો ફટાફટ, હે ને? મારી તો ફાઇનલી ભાઈઓ આપણે જમી લીધું છે અત્યારે, ને વાસવા પણ બેસી ગયા છે. હવે જોઈ શકો તમે, તમને બતાવી દઉં. જો વાસવા માટે બેસી ગયા છે. નરેશ એક વખત નરેશભાઈને પૂછી લઈએ શું કરે છે. મારી બોલપેન ખોઈ ગયા નરેશભાઈ. નરેશભાઈ બોલ મિત્ર, બોલપેન મારી ખોઈ ગઈ. ક્યાં ગઈ બોલપેન? અહીંયા છે રેડ કલરની. તો એ પેલો સાવણી જાડુ કરી એના. નરેશભાઈ શું કરો છો મિત્ર? थोड़ा टाइम पास कर रहा हूँ भाई. એક્ઝામ છે ખબર નહીં પડતી. એક્ઝામ છે પણ માઇન્ડ રિફ્રેશ રહેવું જોઈએ ને દોસ્ત થોડું. પછી પાછા એમ કેવું? વાહ 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 મિત્ર વાહ. મેન્ટલી ફિઝિકલી બધી. બિરવાડ સાહેબ અત્યારે કપડાં લઈને આવી રહ્યા છે. સવાર માટે તે તૈયાર થાય છે, બધું તૈયાર કરે છે. સ્વેટર તો સ્વેટર આ પહેરી છે. મારું સ્વેટર નહીં પહેરતો જતો. હવે મારું સ્વેટર પહેરી જતો ટાટે મરી જતો. ઓહો હો 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 અનોજભાઈ, તમે તો યાર વાસવાનું ચાલુ કરી નાખ્યું ને. જબરા યાર તમે તો. લેજન્ડ છે લેજન્ડ. હા કેવો મેસનો લેજન્ડ છે. મેસ વગણી થાય લાગે. મેસનો લેજન્ડ છે. હાય 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 વાહ વાહ વાહ. તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક કરો, શેર, સબસ્ક્રાઇબ કરો, શક્કરપારા કરો, બેલ આઇકન દબાવો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે તમારો અમારી વિડિયો પહેલા તમારામાં આ નહીં આવવાનું ઘડી ઘડી આ વાસે તારું કામ કરો. તો ભાઈઓ મળીએ બીજા બ્લોગમાં. ચાલો બાય 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 બાય.